લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પોલીસે બાતમીના આધારે છોટાઉદેપુરથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ડભોઈ પોલીસે બાતમી આધારે છોટાઉદેપુર તરફથી વડોદરા તરફ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને કાયાવરોહણ ખાનપુર રોડ ઉપરથી ઝડપી પાડ્યો. પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી 1808 બોટલ ટીન સહિતનો ₹6,60,184 નો દારૂ અને ગાડી સહિત ₹11,10,184 નો મુદ્દામાલ કબજે કર્યો. ડભોઈ પીઆઈ જીએમ ચાવડાને પાક્કી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા XUV 500માં છોટાઉદેપુર તરફથી વિદેશી દારૂ ભરી એક કાર આવી રહી છે, જે વડોદરા તરફ જવાની છે. જે આધારે ડભોઈ થુવાવી નજીક વોચ રાખી પોલીસે બાતમી આધારની ગાડી આવતા તેને રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ ખાનપુર કાયાવરોહણ રોડ ઉપર દોડી જતા તેનો પીછો કરી પોલીસે ખાનપુર કાયાવરોહણ રોડ ઉપર કાર ઊભી રખાવી. કાર ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસે કાર તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો બોટલ ટીન 1808 જેની કિંમત 6,60,184 નો અને કારની કિંમત 4,50,000 એમ કુલ મુદ્દામાલ 11,10,184 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર.